ચલો આજે આપણે દાખલા નંબર 28 બરાબર ને એમાં ત્રણ પ્રક્રિયા તમને આપી એ બી અને સી સૌથી પહેલા તમારે શું શોધવાનું રકમમાં કે દાખલ કરેલ માલ ક્યાં આપેલો છે બરાબર ને અને ખાલી તમારે પ્રક્રિયા એકને જ જોવાનું જ્યારે પ્રક્રિયા તમે એક ગણતા હોય બરાબર ને જ્યારે પ્રક્રિયા એક ગણતા હોય ત્યારે તમારે શું કરવાનું પ્રક્રિયા એકને જ જોવાનું તો સૌથી પહેલા દાખલ કરેલ માલ કેટલા તમને આપ્યા જો કેટલા 10,000 કેટલા તો કલર ચેન્જ કરીએ બરાબર ને કંટાળી ગયા બોલો ચલો આ લખીશું આપણે દાખલ કરેલ એકમો બરાબર ને ટોટલ 10,000 આપે કેટલા હે ને 10,000 નો ભાવ તમને આપ્યો છે 5 રૂપિયા કેટલા કરોડો 50,000 બોલો ડન આટલું ભાઈ ચલો એના પછી જો એના પછી તમને આપ્યો છે કાચો માલ શું આપ્યો છે 27,000 રૂપિયા કેટલા તમે લખી દઈએ કાચો માલ 27,000 બોલો ડન આટલું એના પછી તમને આપ્યું છે મજૂરી શું છે 10,000 કેટલી તો લખી દઈએ આપણે મજૂરી કેટલી ભાઈ 10,000 કેટલી ભાઈ ચલો એના પછી તમને આપ્યું છે કારખાના પરોક્ષ ખર્ચા એવી મજૂરીના 200% લેવાનું શું લેવાનું ભાઈ જોઈ લો કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના એટલે 10,000 તમે જે મજૂરી આપી છે ને એના તમે 200% કરવાનું તો કરો જરા ચલો કારખાના 20,000 ને ભાઈ 20,000 બરાબર ચલો એના પછી શું આપ્યું છે આપણને સામાન્ય બગાડ હે ને તો આમાં કઈ લખ્યું નહીં કોના લેવાના પણ 10% હવે જ્યારે બી જો આમાં કઈ લખ્યું નહીં કે આપણે કોને લેવાનું તો આપણે દાખલ કરેલા માલના લેવાના શું લેવાના ચલો સામાન્ય બગાડ લખી દઈએ આપણે આ બાજુ બરાબર ને ચલો સામાન્ય બગાડ આના 10% કરો એટલે કેટલા આવશે ભાઈ 1,000 બરાબર ને અને એના 2 રૂપિયા છે કેટલા છે ને રકમમાં જોઈ લીધું જરા એટલે કે કેટલા આવશે 2,000 બોલો ડન આટલું એના પછી શું છે પછી છે ભંગારની કિંમત તો થઈ ગઈ ખરેખર ઉત્પાદન બરાબર ને એ તમારે અહીંયા લખવાનું જો પ્રક્રિયા 2 ખાતે કેટલા છે ખરેખર ઉત્પાદન કેટલું 9,000 બરાબર બોલો ડન આટલું ચલો કઈ સાઈડ યુનિટ ફૂટે છે આ બાજુ કે આ બાજુ કઈ સાઈડ ફૂટતા નહીં સેમ જ છે બધામાં કેટલા 10,000 થશે આ કેટલા ભાઈ 10,000 બરાબર આ તો એમને બંધ થઈ જશે ભાઈ આનું ટોટલ કરોડો 1,07,000 હવે કીધા કરો લે આન્સર ચેક કરજો જરા ચોપડીમાં ચેક કરો ચોપડીમાં ચેક કરી લો જરા જાપાન 1,00,000 ને તો કઈ રહી ગયું છું ઉપજ બી બતાવો છો ભાઈ આમાં તો હા સીધા ખર્ચા કઈ રહી ગયા સીધા ખર્ચા ઓ કઈ ગયા સીધા ખર્ચા સારું ને ભાઈ હા બાકી ભાઈ તમે જોતા નહીં ખાલી બોલ બોલ જ કરો સીધા કેટલા રૂપિયા 3,000 કેટલા ભાઈ 3,000 ને ચેક કરી લેજો ભાઈ ચલો એટલે હવે તમને મળશે આવી રીતે નહીં થાય બરોબર ને હવે કેટલા ભાઈ હવે કરો ટોટલ 1,00,000 ને 10,000 બોલો ડન આટલું ભાઈ અને આ તો આપણે 10,000 જ થવાના 1,10,000 માઇનસ કરોડો 2,000 બરાબર ને ડન અને તમારે એકમની કિંમત શોધી તો કેવી રીતે કરવાનું ખબર આટલા ટોટલ માંથી આ માઇનસ કરી દેવાનું સમજી ગયા એટલે 1,08,000 આવો ભાઈ હા કે ના પછી આ 10,000 માંથી 1,000 માઇનસ કરો એટલે કેટલા આવશે 9,000 કરો તો એટલે 12 એકમો આવશે કેટલા ચેક કરો ભાગા કરો બરોબર ને જો આ પ્રોસેસ પ્રક્રિયા 1 ખતમ થઈ બરોબર ને હવે આ જે પ્રક્રિયા 2 ખાતે લઈ જવાનું કેટલા 9,000 અને કેટલા હા એટલે પ્રક્રિયા અહીં લખવાનું ભાઈ 1 ખાતે શું લખવાનું ભાઈ 9,000 અને કેટલા લખવાનું ભાઈ 1,08,000 કેટલા બરોબર હવે તમને કાચો માલ આપ્યો
હે ને? પછી મજૂરી, પછી કારખાના, કારખાના પરોક્ષ ખર્ચા, બરોબર ને? પછી સીધા ખર્ચા, બરોબર ને? હા કે ના? ચલો હવે કાચો માલ બીજું કેટલો રૂપિયા આપ્યો આપણને? ચલો પેલા તમને આપ્યું છે કેટલું ભાઈ? 24,500. કેટલું ભાઈ? 24,500. અહીં લખી દઈએ આપણે 24,500. બોલતા જાઓ તો એના પછી કેટલા? 10,000, બરોબર ને? એના પહેલા છે કારખાના જોજો, કારખાના કેટલું આપ્યું છે? કારખાના કેટલું આપ્યું છે? 100% લેવાનું છે ને આપણે? કેટલા? જો 200%. કેટલા? 10,000 ના 200% કરો, એ જ આવશે ને ભાઈ? આ 20,000 અને પેલા કેટલા આયા બોલો તો? સીધા ખર્ચા, સીધા ખર્ચા 4,000 ને? ચલો બોલો ડન. આટલું 4,000 બોલો, આટલું પતી ગયું. હવે શું આપ્યું છે? સામાન્ય પગાર. શું આપ્યું છે ભાઈ? અને રૂપિયા કેટલા આપ્યા? 5 રૂપિયા. પેલા 10% કરીશું. ચલો અહીં લખો આપણે સામાન્ય પગાર. આના 10%. કોના? 900 ગુણ્યા 5. આ 900 લખવાનો ભાઈ. બોલો ડન. આટલું ભાઈ. ચલો એના પછી અહીં લખવાનું પ્રક્રિયા 3 ખાતે. શું લખવાનું ભાઈ? હે ને? શું લખવાનું ભાઈ? ચેક કરી કેટલું આપ્યું છે ખરેખર. જો આ દેખાય ખરેખર કેટલા ભાઈ? 8200. કેટલા? તો અહીં લખી દઈએ 8200. બરોબર ને? બોલો આ સાઈડ ટોટલ વધારે કે આ સાઈડ નું? આ સાઈડ નું છે ને વધારે. કેટલું થાય આ સાઈડ? 9,100. બરોબર ને? 9,100. કેટલા ફૂટ્યા? 100. હા કે ના? આને કહેવાય અસામાન્ય ઉપજ. શું કહેવાય ભાઈ? શું કહેવાય? હેત ઉપજ. હવે આના ગુણાકાર કરવા માટે રકમ શોધવી પડે. રકમ શોધવા કીધે શોધવાની બોલે કરો. ચલો આ સેમ ટોટલ કરો, એમાંથી માઇનસ કરો. આનું ટોટલ 1,66,500 માઇનસ 4500. બરોબર ને? આમાં 9,000 માંથી આપણે કરો એટલે કેટલા આવશે? હે ને? કરો અહીંયા કેટલા આવશે? 1,62,000 ભાગ્યા 8100 કરો. બોલો ડન. આટલું ભાઈ. એટલે તમારે લખવાનું આપણે 100 ગુણ્યા 20 કરો 2,000. બરોબર ને? અહીં બી તમારે કરવાનું કેટલા ભાઈ? 8200 ગુણ્યા 20 કરો. 1,64,000. બરોબર ભાઈ. ચલો હવે આ સાઈન ટોટલ કરી દો. આમાં ખાલી આ 1,66,500 છે ને, એમાં 2,000 ઉમેરી દો ખાલી. 1,68,500. બરોબર ને? બંને બાજુ મૂકી દઈએ 1,68,500. એમાંથી તમારે શું કરવાનું છે? 4500 માઇનસ કરી દો તો 1,64,000 આવે છે. બરોબર. હવે આ છે એ તમારે પ્રક્રિયા 3 ખાતે લેજો. કઈ ખાતે ભાઈ? લાઈન લખવાનું પ્રક્રિયા 2. કેટલા યુનિટ આવ્યા હતા? 8200. કેટલા? ના આવશે 1,64,000. કેટલા? બરોબર ને? આ લખવાનો કાચો માલ. શું લખવાનું ભાઈ? પછી મજૂરી, પછી સીધા ખર્ચા. બરોબર? આ જોતા જજો બોર્ડ ઉપર ભાઈ. પછી પરોક્ષ ખર્ચા. હે ને? ચલો હવે જોઈ લઈએ કઈ કઈ વસ્તુ આપી તમને. જો જેમ કે કાચો માલ તમને કેટલું આપ્યું છે? હા. પછી આ કેટલું આપ્યું છે? 12,000. અને આ અને પછી જે કારખાના ખર્ચા છે મજૂરીનો કેટલા ટકા ભાઈ? 200%. ચલો લખી દઈએ પેલા. બોલો લખાવાનું 68 50 લખાવો ચોપડીમાંથી. 68 40. એક મિનિટ. 68 40 પછી 12,000 8,000 पे 200% કરો એટલે કે 24,000. બરોબર ને? ચલો ડન છે આટલું. હવે શું કરવાનું? સામાન્ય પગાર. શું કરવાનું ભાઈ? સામાન્ય પગાર. ઓકે. હવે અમે જોઈ લઈએ કેવી રીતે આપ્યું સામાન્ય પગાર. આ જોઈ લો પેલા 10% આપવાનું. બરોબર ને? 10 રૂપિયા જ છે. બરોબર ને? તો જોઈ લો એટલે 8200 ના 10% કરો એટલે કેટલા આવશે? 820 ગુણ્યા 10 રૂપિયા. કેટલા? ચલો 820 એટલે કેટલા? 800 200 થઈ ગયું. ચલો કઈ સાઈડ ખૂટ? કઈ ભૂલ નહીં લાગતી તમે લોકોને? મને લાગે. કેમ લાગે?
ઓકે, ખરેખર ઉત્પાદન આપણે નહીં મૂક્યું નથી. કઈ બાકી ભાઈ? કેટલું છે? હા, 7 બસ એ મૂકવાનું ભાઈ આપણે. આ લખવાનું તૈયાર. હા, 7200 ને. ચલો 72. હવે બોલો કઈ સાઈડ વધારે, આ સાઈડ કે આ સાઈડ? આ સાઈડ જ વધારે ને. ચલો આમાં ત્યાં માઇનસ કરી દો. 8200 માંથી કરો 7 200 અને 8 કરો. કઈ સાઈડ વધારે લાગે? એ સાઈડ વધારે. તો એ સાઈડ વધારે કરી દો. ચેક કરી લો કેટલા થાય છે આ બધું, બોલો તો. 8000 બરોબર ને ભાઈ? ભૂલ ના પડે, ધ્યાન રાખજો. બે ક્યાંથી હશે પ્રીતેશ? શું કર? કઈ આ સાઈડ વધારે ને? કેમ આવું કઈ લખ્યું? ચલો કઈ વાંધો, ચલો કઈ વાંધો નહીં. હવે 8200 માંથી પેલા આટલું માઇનસ કરજો પેલા, પછી આ માઇનસ કરો. હા, તો 180 છે તમારું. શું છે ભાઈ? અસામાન્ય વધારો. શું લખવાનું ભાઈ? હવે બગાડ જ લખીએ. શું લખીએ ભાઈ? બગાડ જ લખવાનું ભાઈ. બગાડ. સમજી ગયા? બરાબર બરાબર. ચલો હવે શું? હવે ગુણાકાર માટે રકમ જોશે ને આપણે, તો પેલા આનું ટોટલ કરો, એમાંથી 8200 માઇનસ કરો. કેટલા? નહીં, પેલા લખાય આનું ટોટલ લખાય, આ બતાવવું પડે મારે. ચલો 21 48. એટલે આ ટોટલ તમારું કેમનું આવ્યું? આનું ટોટલ છે બરોબર, 2,14,840. એમાંથી 8,200 માઇનસ કરવાના, બરાબર ને? હો, એક મિનિટ. પછી 8,200 એમાંથી તમારા 820 માઇનસ કરો. હા, 2,06,440 ભાગ્યા કરો, માઇનસ કરો. 73 80 ક્યાં આપી તે આવતું હશે બધું. કરો વાત. કેટલા ભાઈ? ચેક કરી લેજો ભાઈ નોટબુકમાં આન્સર. બરોબર ને? બરોબર હે ભાઈ? એટલે કે 180 ગુણ્યા 28 કરવાનો. જલ્દી કેટલા ભાઈ? બરાબર ને? અહીં બી એવું કરવાનું તમારે ભાઈ. 7200 ગુણ્યા 28 કરો. 2 લાખ. ચલો ટોટલ કરવાનું. કેટલું થાય ટોટલ? એટલું જ આવશે ને ભાઈ? બરોબર ને? 2,14,040. એમાંથી માઇનસ કરો તો જવાબ આવે છે 1 અને 2 કરો. હા, 8,200 અને 50 40 માઇનસ કરી દો તો 20 આવે છે. બરોબર ને? તો લખી લો દાખલો. ક્યાં કયો નહીં આવતો? હા, 2,14,040 માંથી. ઓકે સોરી, આ ટોટલમાં ભૂલ હે, બરાબર ને? ટોટલમાં ભૂલ હે ભાઈ, ટોટલમાં ભૂલ છે. ચલો આ આવશે કેટલા ભાઈ? 2,14,840. બરાબર ને? ચલો 2,14,840 ને ભાઈ. હવે બરોબર છે ભાઈ? ચેક કરો. 2,38,840. બરોબર ને? ફાઇનલ ફાઇનલ. ચલો લખી દો ફટાફટ.